નમસ્કાર। આજના વિડીયોમાં આપણે એવું સપનું કે જો તમને પણ આવા પ્રકારનું સપનું આવે તો તમારું ભાગ્ય અને નસીબ જલ્દી ચમકવા જઈ રહ્યું છે અને તમારા ભાગ્યના દરવાજા પણ ખુલી શકે છે। દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ જરૂર હોય છે। એવું કહેવામાં આવે છે કે સપના એ માણસના ભવિષ્યની શુભ અને અશુભ ઘટનાઓ વિશે જણાવે છે। તે જ સમયે કેટલાક સપના એવા હોય છે જે માણસનું નસીબ ચમકાવે છે। તો આ 5 પ્રકારના સપના વિશે આપણે પૂરી માહિતી મેળવીશું। તો મિત્રો, આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે। તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલું, સપનામાં વાંસળીનું જોવું। એવું કહેવાય છે કે જો તમે તમારા સપનામાં વાંસળી જુઓ અથવા તો તેની ધૂન સાંભળો છો, આ સિવાય જો તમે તમારી જાતને વાંસળી વગાડતા જુઓ તો તે ખૂબ શુભ ગણવામાં આવે છે અને આ એક શુભ સંકેત છે। વાંસળીને શુભ અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે। જો તમે પણ આવું સપનું જોશો તો તમારા સંબંધો મધુર બનશે, સાથે જ તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે। બીજું, સપનામાં કેરી જોવા મળે તો જો સ્વપ્ન એ વિજ્ઞાન અનુસાર સપનામાં કેરી જોવી એ શુભ માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે, વળી પ્રગતિના તમામ માર્ગો ખુલવાના છે। આ સિવાય જે કામ કરવા માટે તમે ઘણા સમયથી ચિંતિત હતા તે ટૂંક જ સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે। ત્રીજું, સપનામાં કમળના ફૂલ જોવા મળે તો સપનું વિજ્ઞાન અનુસાર તમને સપનામાં કમળનું ફૂલ દેખાય તો તે આવા સ્વપ્નને શુભ માનવામાં આવે છે। આ સપનાનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ, મુશ્કેલીઓ જલ્દી જ દૂર થવા જઈ રહી છે અને તમને ઈચ્છિત પરિણામ પણ મળી શકે છે। આટલું જ નહીં, આવા સપના એ નાણાકીય લાભ પણ સૂચવે છે। ચોથું, સપનામાં ધાર્મિક યાત્રાનું જોવું। સપના વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં ધાર્મિક યાત્રા કરે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે, સાથે જ સારા નસીબમાં પણ વધારો થવાનો છે। પાંચમું, પાણીને લગતા સપના। જો તમે સપનામાં તમારી જાતને નદી અથવા તળાવમાં તરતા જોશો તો આ સ્વપ્ન સૂચવે છે તમે સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરશો। તમારા માથા પર વરસાદનું પાણી પડવું એ શુભ માનવામાં આવે છે અને તે સૂચવે છે કે તમારા પર દેવી લક્ષ્મી માતાની કૃપા રહેશે। સપનામાં સમુદ્ર જોવું એ સંપત્તિ મેળવવાનો સંકેત આપે છે। તો આ 5 પ્રકારના સપના, જેમાં વાંસળી, કેરી, કમળના ફૂલ, ધાર્મિક યાત્રા અને પાણીને લગતા સપના એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો ચાલો મિત્રો, હવે આજના વિડીયોનો અંત કરતાં હવે જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક જણાવવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય અને આવી સારી માહિતીઓ જાણવા માગતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા જ વિડીયો સાથે પાછા મળી શકીએ। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો ચાલો હવે આગળ નવા વિડીયો સાથે પાછા મળશું। તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।